અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં રૂપાલી કન્સેશન પાસ ડેપોમાં એએમટીએસ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસ ડેપોમાં ધૂળ ખાઈ રહી છે, જ્યારે અસામાજિક તત્વોએ કેટલીક બસોના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું। ડેપો પરિસરમાં દારૂની ખાલી બોટલો અને નશા માટે વપરાતી દવાઓની બાટલીઓ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે। ગ્રાઉન્ડના દ્રશ્યો જોતા એવું લાગે છે કે અહીં જાણે દારૂડિયાઓની નિયમિત મહેફિલ જામતી હોય, કારણ કે આખા મેદાનમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલો અને નશા માટે વપરાતી સિરપ તેમજ દવાઓની બોટલોનો ખડકલો વેરવિખેર હાલતમાં જોવા મળ્યો। મામલો સામે આવતા એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે સમગ્ર પરિસરની તાત્કાલિક સફાઈ કરવા અને સુરક્ષા હોવા છતાં આવી ઘટના કેવી રીતે બની તેની તપાસના આદેશ આપ્યા છે। સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। સિક્યુરિટીને કીધેલું છે કે બહારથી અહીંયા કોઈ આવતું હોય, પાછળનો ભાગ છે કદાચ એની દિવાલ કૂદીને કોઈ આવતું હોય તો એને પણ ચેક કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ના બને એની ચિંતા કરવામાં આવે।